સોલ્યુશન. કેમ નથી થતું? અને એવું કરવું હોય તો લોકોએ જાગૃત થઈને શું કરવું જોઈએ? એક તો છે ઈમાનદાર બનીને વોટિંગ કરવું જોઈએ, પણ એ પણ આપણા હાથમાં નથી. સામાન્ય માણસ એવી રીતે જ એક્સક્યુઝ આપે છે ને કે ભાઈ વોટની અંદર પોલિટિક્સ છે, તો ક્યારેક એવું કહે છે કે ભાઈ ઈવીએમ મશીનથી લોકો સાચા નથી ચૂંટાતા, એ ફ્રોડ છે. તો એ તો આપણે બદલી નથી શકવાના. તો સોલ્યુશન શું છે? ઈવીએમ મશીન તો ઠીક છે, લોકો જ ફ્રોડ છે એવું કહી શકાય અત્યારે. કે જે અમુક લોકો આવી વાતો કરે છે કે ઈવીએમ ફ્રોડ છે, પણ એમાં કદાચ ફ્રોડ બીજી જગ્યાએ થતો. તકલીફ અહીંયા એ પડે છે કે આપણી ગુજરાતીની કહેવત છે કે આપણી હેઠે પાણી આવે ને ત્યારે જ આપણને ટાઢું લાગે. તો સેમ કન્સેપ્ટમાં આજનું જ એક એક્ઝામ્પલ છે કે રાજકોટથી એક ભાઈ મારી પાસે આવ્યા હતા, જેની સાથે 3-4 કેસો થઈ ગયા હતા. એમાં વકીલ પણ જવાબદાર હતો, રાઈટ? તો એ મને કહેતા હતા કે આ બધી સિસ્ટમમાં હું આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ સિસ્ટમ તો જોર છે. પેલા તું રૂટીન મારી લાઈફ જીવતો હતો, અહીંયા હું બહુ ફર્સ્ટ ક્લાસ જીવતો હતો, હવે હેરાન પરેશાન થઈ ગયો છું, 2-3 કેસ થઈ ગયા મારી ઉપર.